મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। શું તમે ખુશ છો અને સારા છો? તમે હંમેશા પ્રભુમાં ખુશ રહો। શું તેમની સાથે ચાલવું તે એક મહાન લાવો નથી, તે તમારી સાથે છે। પરંતુ શું તમારે એ ન જોવું જોઈએ કે આજે પ્રભુ તમને કયું વચન કહે છે? ગીતશાસ્ત્ર 26નું પહેલું, મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી, આવી રીતે એક સંત કહે છે। શું તમે ડગી ગયા છો? કેટલાક સમયે જ્યારે આપણે બીમાર પડીએ છીએ, આપણને ખબર છે આપણે પડીએ છીએ, પછી બીજાઓ પૂછે તમે કેમ લથડી રહ્યા છો? તમે જાણે વૃદ્ધ થઈ ગયા છો। જ્યારે આપણે બીમાર પડીશું, નબળા પડી જઈશું। કેટલાક લોકો નશામાં હોય છે ત્યારે ઠોકર ખાતા રહેશે અને લોકો કહેશે કે આ તો નશામાં ધૂત માણસ છે। એવી રીતે એક પાપના કારણે માણસ લપસી જાય છે। નહીંતર વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણે બીમાર પડીએ છીએ, નબળા પડીએ છીએ ત્યારે ઠોકર ખાઈશું। પરંતુ દાઉદ કહે છે કે હું કદી લપસીશ નહીં। મેં પ્રભુમાં ભરોસો મૂક્યો છે કારણ કે હું તેના ઉપર આધાર રાખું છું। જો આપણે તેમનામાં વિશ્વાસ કરીએ અને તેમના પર આધાર રાખીએ તો પાપ આપણા જીવનમાં આવશે નહીં। જો આપણે તેના પર આધાર રાખીશું તો પ્રભુ આપણી શક્તિ બનશે। આપણે વૃદ્ધાવસ્થામાં પણ એક ફળ આપનાર વૃક્ષ જેવા બની જઈશું અને આપણા શરીરમાં સારું સ્વાસ્થ્ય પણ આવી જશે। પછી આપણે ઠોકર ખાઈશું નહીં। પ્રભુ આપણને નવી શક્તિ આપશે। ગરુડની જેમ આપણી યુવાનીનું નવીકરણ કરવામાં આવશે। તે માટે આપણે પ્રભુની રાહ જોઈને તેમાં વિશ્વાસ કરવો જોઈએ। જો તમે વચનનું મનન કરો છો અને પ્રભુમાં દ્રઢ થાવ છો, તમે કદી લપસી જશો નહીં। એવું લાગે છે કે તમે લપસી ગયા છો? આજે જ કહો કે મેં પ્રભુમાં ભરોસો રાખ્યો છે, હું લપસી જઈશ નહીં। કંઈ પણ મને ઠોકર ખવડાવશે નહીં। હું મજબૂત બનીને રહીશ, હું હિંમતથી ચાલીશ। જો તેવી રીતે ચાલશો તો તમારું જીવન લપસશે નહીં। મારું જીવન લપસી ગયું છે, શું તમે આમ પરેશાન છો? પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમને લપસવા દેશે નહીં। હિંમતથી કહો કે મેં પ્રભુમાં ભરોસો રાખ્યો છે, પ્રભુ મારી શક્તિ છે, હું લપસી જઈશ નહીં। ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ મારી શક્તિ છે, મેં તેમના ઉપર ભરોસો રાખ્યો છે, હું લપસીશ નહીં। હું વિજય મેળવીશ, સ્થિર ચાલીશ અને હિંમતભેર જીવીશ ઈસુના નામમાં। આમેન, આમેન।